સોમનાથ સ્વાભિમાન પર્વ નિમિત્તે વાઘોડિયા રોડના હિરેશ્વર મહાદેવ મંદિરે 24 કલાક અખંડ ભજનનો પ્રારંભ। સમગ્ર ગુજરાતમાં અત્યારે સોમનાથ સ્વાભિમાન પર્વની ભવ્ય ઉજવણી થઈ રહી છે। પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના 1000 વર્ષના સંઘર્ષ અને સ્વાભિમાનના ઇતિહાસને યાદ કરવા માટે રાજ્ય સરકાર દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે। આ પર્વના ભાગરૂપે વડોદરાના પૂર્વ વિસ્તારમાં આવેલા વાઘોડિયા રોડ સ્થિત શ્રી હિરેશ્વર મહાદેવ મંદિર ખાતે 24 કલાકના અખંડ ભજન અને ધાર્મિક ઉત્સવનું સુંદર આયોજન કરાયું છે। આ ધાર્મિક મહોત્સવમાં વોર્ડ નંબર 5ના સ્થાનિક કાઉન્સિલર નૈતિક શાહ, હીરાબાનગરના પ્રમુખ કરસનભાઈ રબારી, સેક્રેટરી રાજુભાઈ પટેલ તેમજ વિક્રમભાઈ અને ભોજાભાઈ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમ દરમિયાન ભજન મંડળીઓના સભ્યો અને સ્થાનિક રહીશો ઉત્સાહપૂર્વક ભાગ લઈ સોમનાથના ભવ્ય વારસાને યાદ કર્યો હતો। નોંધનીય છે કે સોમનાથ મંદિર એ ભારતીય સંસ્કૃતિ અને અજેય આસ્થાનું પ્રતીક છે। 1026માં થયેલા આક્રમણને 1000 વર્ષ પૂર્ણ થવાના અવસરે અને સરદાર વલ્લભભાઈ પટેલ દ્વારા કરાયેલા પુનઃનિર્માણના 75 વર્ષના સંગમ ટાણે આ સ્વાભિમાન પર્વ ઉજવાઈ રહ્યું છે। વડોદરાના વિવિધ શિવાલયોમાં પણ આ પર્વ નિમિત્તે દિવ્ય વાતાવરણ સર્જાયું છે।